નેટ યુજી 2026ની પરીક્ષા રદ થયા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શરૂ કરાયેલી ફી રિફંડ પ્રક્રિયામાં મોટું સાયબર કૌભાંડ સામે આવ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બિહારના ગયા ખાતેથી 19 વર્ષીય સાયબર ઠગ નવીન કુમાર શંકર પ્રસાદની ધરપકડ કરી છે। બીએસસીનો અભ્યાસ કરતો આ આરોપી ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટને ટાર્ગેટ કરી બ્રૂટ ફોર્સ એટેક દ્વારા પાસવર્ડ ક્રેક કરતો હતો। ત્યારબાદ ગેરકાયદે લોગિન કરી પાસવર્ડ બદલી નાખતો અને વિદ્યાર્થીઓને મળવાપાત્ર રિફંડની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેતો હતો। અત્યાર સુધીમાં 150થી વધુ વિદ્યાર્થીઓ આ છેતરપિંડીનો ભોગ બન્યા છે। પોલીસ તપાસમાં ભોગ બનનાર વિદ્યાર્થીઓનો આંકડો હજુ પણ વધવાની આશંકા છે। તારે એવા નિર્ણય લીધું કે એની જેટલી ફીસ હતી 1700 રૂપિયા એનો રિટર્ન કરવામાં આવશે। 1700 રૂપિયા અને એનો રિટર્ન કરવામાં આવશે। ત્યારે આ લોકો બધા જો સાયબર ક્રિમિનલ્સ છે એને વેબસાઇટમાં જેટલી ખામીઓ હતી એનો ઉપયોગ કરીને આ લોકોનો જો સ્ટુડન્ટ્સનો અકાઉન્ટ્સ હતા આ પોતાનો અકાઉન્ટ્સ એનો મેપ કરાયો અને 150થી વધારે સ્ટુડન્ટ્સનો અત્યાર સુધી મને લાગે છે કે આંકડા વધશે પર અત્યાર સુધી 150 સ્ટુડન્ટ્સનો પૈસા 1700 એને પોતાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયો।